અરે ઘણી ખુશીની વાત કહેવાય પ્રધાનજી. જો તમામ વિધિ થઈ ચૂકી હોય તો ભૂદેવને કહો કે રાજી ખુશીથી જઈ શકે છે, પણ જતા જતા કાન ખોલીને સાંભળી લે કે પઠિયાર કુટુંબ મોટું છે તો જાન જાડેરી આવશે ઉતારાની તૈયારી કરે. 10 રૂપિયા દેજો બટન હાંડવાના બાપુ. પઠિયાર કુટુંબ બહુ મોટું છે, જાન આવશે બહુ જાડી, ઉતારાની ફૂલ તૈયારી રાખજો. બીજું શું કીધું? અને મારો નોખો રાખજો, બીજું કાઈ નથી કીધું. આજો હરખે મંગે ગોરદેવ હાલી જાય. આવું મારે પોકરણ ગાંઠવી પૂજા હરખે મંગે ગોરદેવ હાલી જાય. અરે મહારાજ, દેશ ફેરો પ્રદેશ ફેરો જ્યારે જોડું હારવું હોય તો કોઈ રાજપૂત ન ગમે માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી રાજા પટિયાર રાજ કરે, એમના પુત્ર પ્રતાપ સાથે બેનમાના શ્રીફળ સુધાર કરીને આવ્યો છું મહારાજ. અરે વદેવ, તમને કીધું હતું કે દેશ જાજો પરદેશ જાજો, હે કે માટે પિંગલગઢ ન જતા માટે શા માટે જે બધાએ? જાણો મહારાજ, વિધિના લેખમાં કોઈ મેખનો મારી શકે, પણ મહારાજ જેમની સાથે વેરજેરની બાજી છે એને આજુ વેરીમાંથી વેવાઈ બનાવીને આવ્યો છું મહારાજ. હા વદેવ, તમે જે કામ સિદ્ધ કરીને આવ્યા છો તે પણ મને મંજૂર છે, આગળ પણ વાત કરો વદેવ. મહારાજ સાથોસાથ લગ્નના મુહૂર્ત પડે તો આવ્યો. સોમ કહેતા સુગુણાબા, પૂનમ કહેતા પ્રતાપરાય, તો આપણે બેનબાના માંડવડા પણ રોપી દઈએ. એ કોઈ લાલ લાલ વાસના માનવના રોપા કોઈ લીલી પીળી રાગના ચંદ્રમાં બધામો. આજ સુભાની નહીં આલો મારયા ગણીએ, આજ સુભાની નહીં આલો મારયા ગણીએ. કોઈ લાલ લાલ, કોઈ લાલ લાલ વાસના માનવના રોપાવો.
ગઈ જા હવે મૈયરિયામાં મંડળો